આયુર્વેદને જાણો ભાગ 75। અગાઉના ભાગમાં આપણે વિરુદ્ધ આહારથી થતા રોગો વિશેની વાત કરેલી। અલગ અલગ પ્રકારના ઘણા રોગો થાય છે, પરંતુ જ્યાં શાસ્ત્રમાં વિરુદ્ધ આહારનું વર્ણન છે ત્યાં એક એવી પણ વર્ણન મળે છે કે કેટલાક એવા લોકો છે કે જેમને વિરુદ્ધ આહાર કદાચ અહિતકારી ન થઈ શકે, એટલે કે કેટલાક અંશે આવો વિરુદ્ધ આહાર નુકસાન ન પણ પહોંચાડી શકે। તો પહેલું એવું છે કે જેને સાતમ્ય થઈ ગયું હોય તે। આ સાતમ્ય એટલે જેને એવી ટેવ પડી ગઈ છે, જેમ કે બપોરે સૂવું એ મૂળ શાસ્ત્રની વિરુદ્ધનું છે કામ, પરંતુ જે નિયમિત સૂવે છે એને સાતમ્ય થઈ જાય છે। હા, સાતમ્ય છે પણ શરીરને નુકસાન નહીં પહોંચાડે એવું નથી। કોઈ પણ વિરુદ્ધ આહાર, જેમ કે જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીવું કે ગરમ વસ્તુ પછી તરત જ ઠંડુ પીવું, ઘણા લોકોને સાતમ્ય હોય છે। ચા ગરમ હોય છે અને પાણી ઠંડુ હોય છે, તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ચા પી ગરમ અને પછી તરત ઠંડુ પાણી ન પીવાય। એના માટે એ લોકો ઘણીવાર આગળ પાણી પી લેતા હોય છે ઠંડુ અને પછી ચા પીતા હોય, પરંતુ ઠંડા પછી ગરમ ખાવું કે ગરમ પછી ઠંડુ ખાવું, આ તરતનું ક્રમ વિરુદ્ધનું જ ઉદાહરણ થાય છે। તો આવા વિરુદ્ધ આહાર ઘણાને સાતમ્ય હોય છે કે ઘણાને કંઈ તકલીફ થતી નથી, તો આવા જે સાતમ્ય હોય એને કદાચ અહિતકારી ન બની શકે, પરંતુ જેમ જેમ ઉંમર વધશે, જેમ આપણી ઇમ્યુનિટી ઘટશે, આપણા શરીરનું બળ ઘટશે, ત્યારબાદ આવા વિરુદ્ધ આહાર એ અસર કરતા હોય છે। એટલે જે વિરુદ્ધ છે એ ધીરે ધીરે છોડવાનો તો પ્રયત્ન કરવો જ જોઈએ, ભલે આપણને સાતમ્ય હોય તો પણ। બીજું છે કે જે ઓછા પ્રમાણમાં લેવાતું હોય। ઘણીવાર એવું હોય કે જેમ કે ફ્રૂટ સાથે દૂધ આપણે વિરુદ્ધ કહ્યું, પરંતુ આપણે ફ્રૂટ સલાડ પીતા હોઈએ છીએ, પરંતુ આવો ફ્રૂટ સલાડ આપણે વર્ષમાં કદાચ 1, 2 કે 3 વાર જ પીતા હોઈએ છીએ। તો ક્યારેક જે લેવાયો છે એનાથી એ વિરુદ્ધ આહારથી આપણને તકલીફ થઈ જતી હોય એવું નથી, પરંતુ જે રોજ ફ્રૂટ સાથે દૂધ કે શેક બનાવીને જો રોજ પીવાતો હોય, કાં તો આખો ઉનાળો પીતા હોય કે એવું જ્યારે થતું હોય છે, ત્યારે એ વિરુદ્ધ આહાર આપણને નુકસાન કરતો હોય છે। તો વિરુદ્ધ આહારની માત્રા કેટલી છે એ પણ એમાં ખૂબ રોલ ભજવે છે। ત્રીજું એવું છે કે જેની જઠરાગ્નિ પ્રદીપ્ત હોય। જે લોકો વ્યાયામ વગેરે કરે છે, શારીરિક પ્રવૃત્તિ આખો દિવસ થતી હોય છે, જે મજૂરીનું કામ કરે છે, એમની જઠરાગ્નિ તેજ હોય છે, ભૂખ જેની સારી લાગતી હોય છે, એ લોકો આવો વિરુદ્ધ આહારને પણ પચાવી દે છે। વિરુદ્ધ આહારથી થાય છે શું કે વિકૃત દોષ પેદા થાય છે। જે દોષ આપણા શરીરને નુકસાન કરતો હોય છે, એ દોષનું જો પાચન કરી દેવાની તાકાત હોય, એને વિરુદ્ધ આહાર કંઈ નુકસાન કરી શકે નહીં। એટલા માટે જ દિવસમાં 2 વાર જમીએ, માની લો કે રાત્રે જમ્યા પછી બીજા દિવસે સવાર બપોર સુધી કશું આપણે ખાતા નથી, તો એ જે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ જેને કહેવાય કે 2 ભોજન વચ્ચેનો સમયગાળો જો વધી જશે, તો ઉત્પન્ન થયેલા દોષો એને શરીર પાચન કરી લેશે। તો જો આવું થશે તો વિરુદ્ધ આહાર આપણને નુકસાન કરી શકે નહીં। ચોથું છે કે જે તરુણ કે યુવા અવસ્થામાં છે, આપણે જોઈએ છીએ કે જે યુવાનો ફાસ્ટફૂડ વગેરે યુવા અવસ્થામાં કરે છે તો એમને કદાચ તકલીફ પડતી નથી। જેવા એ 35-40 વર્ષની વય ક્રોસ કરે છે, એના પછી એ ફાસ્ટફૂડ જો બંધ નહીં થઈ જતું એના સમય, તો એ પછી ડાયાબિટીસ, મેદવૃદ્ધિ, બીપી આ બધામાં કન્વર્ટ થાય છે। એટલે તો એ એવું સલાહ આપતા હોય કે અમે તો 10 વર્ષથી સાહેબ આ ખાઈએ છીએ, પરંતુ એ ખોટું છે। 10 વર્ષ પહેલાં તમે તરુણ કે યુવા અવસ્થામાં હતા, તમારું શરીરનું બળ સારું હતું, એટલા માટે એ વિરુદ્ધ આહાર તમને નુકસાન ન કર્યું। હવે તમારું શરીરનું બળ ધીરે ધીરે જેમ ઘટવા લાગ્યું, એટલે કાં તો ઇમ્યુનિટી આપની ઘટી એટલે વિરુદ્ધ આહાર હાવી થઈ ગયો, કાં તો વિરુદ્ધ આહારથી જે દોષો જમા થઈ ગયા એ હવે તમારા શરીરમાં રોગ પેદા કરી રહ્યા છે। ઘણીવાર એવું થતું હોય કે ગોળ તો નિયમિત અમે સાહેબ વર્ષોથી ખાઈએ છીએ, પણ જ્યારે યુવા અવસ્થામાં ગોળ ઘી રોજ ખવાતું હતું તો કંઈ નુકસાન ન કર્યું, પરંતુ હવે તમે યુવા અવસ્થામાં આપણી ફિઝિકલ એક્ટિવિટી પણ વધારે હોય છે, પછી જ્યારે એ જોબ ઉપર લાગી જાય, ઓફિસમાં જ રહેવાનું થતું હોય છે, ત્યારે એવી સ્થિતિમાં આવી જાય
કે બેસી રહેવાનું છે અને ગોળની પ્રક્રિયા, ખાવાની પ્રક્રિયા હજુ ચાલુ છે, તો હવે જે વધેલો કફ છે એનું પાચન થતું નથી અને એ ધીરે ધીરે કફ કાયમી શરદી, કાં તો ડાયાબિટીસ, કાં તો ચામડીમાં જઈ અને ખરચવું વગેરે રોગ પેદા કરતો હોય છે. ત્યારે જ્યારે દર્દી અમારી જોડે આવે, અમે એવું કહીએ કે ગોળ ખાવાનું બંધ, કે સાહેબ આ તો હું વર્ષોથી ખાઉં છું, આ ખરચવું હતું એ પહેલાંથી ખાઉં છું. અરે ભાઈ, એ પહેલાંથી જ ખવાતું હતું, પણ એ વિરુદ્ધ આહાર કે એના લીધે હવે એની અસર થઈ રહી છે શરીરમાં. તો આ સમયે આ ધ્યાન રાખવું કે વિરુદ્ધ આહાર યુવા અવસ્થામાં અસર નહીં કરે, પણ આપણને જો હવે ખબર પડી ગઈ હોય કે આ વિરુદ્ધ આહાર છે મારા માટે, તો એને ધીરે ધીરે બને એટલો ઝડપી ત્યાગ કરી દેવો જોઈએ. 5મું છે, જે સ્નેહનું નિત્ય સેવન કરતા હોય અને કસરત વગેરેથી શરીર જેનું બળવાન હોય, મતલબ આપણે જે દિનચર્યાની વાત કરેલી, અભ્યંગ સ્વેદન કરે જાય, ભોજનમાં પણ ગાયનું ઘી વગેરે નિયમિત સેવન થતું હોય, ભોજનનો સમય નિયમિત હોય, કસરત વગેરે નિયમિત થતી હોય, તો આવા વ્યક્તિઓનું શરીર બળ સારું હોય છે અને એમને આ વિરુદ્ધ આહાર અસર કરી શકતો નથી, કાં તો કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી. બીજું, આવો વિરુદ્ધ આહાર કરવાથી શું એની ચિકિત્સા થઈ શકે? તો વિરુદ્ધ આહારના રોગો તો આપણે જોઈ લીધા છે. તો પહેલી ચિકિત્સા હંમેશા નિદાન પરિવર્જન હોય. તો જેના કારણે જે વિરુદ્ધ આહારથી આપણને રોગ થયો છે એનો પહેલાં તો ત્યાગ કરવો જોઈએ. એના માટે તમે જે પણ વૈદ્યને મળશો એ બધું પૂછતા હોય છે. જેમ કે મારા જોડે દર્દી આવે તો એ પેશન્ટ દર્દી શું ખાય છે, કેટલા વાગે શું ખાય છે ને, એ તમામ વસ્તુઓ હું પૂછતો આવું છું. એને કેટલા રોગોની અત્યારે દવા ચાલે છે વગેરે બી પૂછતા હોઈએ છીએ. આ બધું પૂછી અને એક સલાહ આપવામાં આવે છે કે તમારે હવે આવું કરવાનું છે. તો એ નિદાન પરિવર્જન, એ વિરુદ્ધ આહાર જ્યાં પણ થતો હશે એ અમે બંધ કરાવતા હોઈએ છીએ. ત્યારબાદની જે ચિકિત્સાઓ છે એમાં 2 પ્રકાર હોય છે. એક દવાઓ વગેરેથી ટ્રીટમેન્ટ કરવી, જે આયુર્વેદની દવાઓ આપતી હોય છે, એને શમન ચિકિત્સા કહેવાય. અને એ કેવો રોગ છે, કોઈ તરત મટી જાય એવો રોગ, કોઈ 2, 4, 5, 6 મહિને મટે, કોઈ અમુક સમય સુધી દવાઓ નિયમિત ચાલુ રાખવાથી મટતા હોય છે, એવા રોગ છે. જે લાંબા સમયે દવા ચાલુ રાખવાની હોય એમાં એક બીજો ચિકિત્સાનો ભાગ ઉમેરાય છે, એ છે શોધન ચિકિત્સા. જેમ કે દોષો શરીરમાં વધી ગયા છે તો વમન, વિરેચન કે બસ્તી વગેરે કરાવી અને આવા દોષો શરીરમાંથી બહાર કાઢી નાખીએ તો ઝડપથી એમાં પરિણામ મળતું હોય છે. જનરલી ચામડીના રોગો કે કંઈ એવા રોગો કે જેમાં દોષની માત્રા વધી ગઈ છે ત્યારે આવા પંચકર્મની જરૂરિયાત થતી હોય છે. આપણા શરીરમાં જ્યારે વાયુ બહુ વધી જાય છે અને ઢીંચણના વગેરેના દુખાવા થાય છે તો એ જલ્દી મળતા નથી, પરંતુ એના માટે જે બસ્તી કર્મ જેવી ચિકિત્સાઓ આવે છે. આ જે દર્દીઓ દાખલ થઈ અને 21 દિવસ, 15 દિવસથી 30 દિવસ, મહિના સુધીની આ પ્રક્રિયા હોય છે, એ જો કરાવી લેતા હોય છે તો એમાં ખૂબ સારા પરિણામો જોવા મળેલા છે અને ઘણા દર્દીઓ સાજા બી થયેલા છે. તો આવી પ્રક્રિયા કરવા માટે દાખલ થવું 15થી 1 મહિના સુધી એ ખૂબ અઘરું હોય છે વર્તમાન સમય પ્રમાણે. પરંતુ જે વ્યક્તિઓ સમય કાઢીને આ પ્રક્રિયાઓ કરાવી લે છે એમને આ રોગમાંથી ઘણાને મુક્તિ મળી જાય છે, અથવા તો આવનાર રોગોમાંથી પણ બચી શકાય એવું થતું હોય છે. તો અહીંયા આપણે વિરુદ્ધ આહારનો આખો અધ્યાય પૂરો કરીશું. વધુ કોઈક નવા ટૉપિક સાથે આગળના ભાગમાં મળીશું. ધન્યવાદ.